તો રહેશે ભૂસો એને સમજણ ના પડે કોકના મહેમાન ઘેરથી ગયા હોય તો આપણે ના ઝાપોટીએ એટલું. કાકા હા ભાઈ બાર પેલું બોર્ડ માર્યો કેરીનો રસ મળશે તે રસ રાખો હા. તે હું એ બોર્ડ કારેંગરોનો રસ મળશે એમ લખ્યું. એટલે પૂછું ખાલી યાર. હા તો ભાઈ બોર્ડ માર્યો તો મળે જ ને યાર. તે શુભ પ્રસંગમાં ઓર્ડર લ્યો ખરાબ પ્રસંગમાં લ્યો. અમાર તો ઘરા ગાઈને ખરાબ પ્રસંગ માટે માગે શુભ પ્રસંગ માટે માગે અમાર તો આલવા દીકોમ. હા તો આપણે ઓર્ડર આલવો મોટો. કેટલો મોટો? મોટો તો ગણો ને કેટલોય માણસો આપવાનો હ. હા હા તે તો આપણે રસ જોશે. હા તો આપી દઈશું ને આપણે. એવું હા. હા તો પછી ગણો ને અંદાજે 10-12 માણસો આવે તો કેટલો રસ જાય? એ તો માણસ જેટલો ખોઈ એ ઉપર આધાર રાખે ને ભાઈ. એ વાતે સાચી. હા ના આપણે ખૂટવો ના જોવો. હા એ ખરું. હા અને ટેસ્ટ ક્વોલિટી જોવો. એક નંબર ટેસ્ટ આવશે આપણા રસનો. એવું હા. હા કારણ કે આમાં જો મને સોડીવાળા મને જોવા આવવાના વર્ષો પછી હા. તો આપણે રસ ના ખૂટવો જોવો ના ક્વોલિટી ખરાબ હોવી જોવો. અરે ક્વોલિટીની આપણી જિમ્મેદારી. એવો ખૂટો વધે એ તો તમે લ્યો એના ઉપર આધાર રાખો. ના એ તો એ બધું જવા દે. ખૂટવા બૂટવાનું તો પેલા આઈટમ ચેવી એ મને ચખાડો તો ખબર પડે કે યાર. આ ચખાડીએ ને મોટો ઓર્ડર હતો ચખાડીએ. હા હા ચખાડો જ ખબર પડે. અરે વાહ ચાખો. ટેસ્ટ તો જોરદાર હે લ્યા. અરે કહું તો હું યાર એક નંબર ક્વોલિટી રાખીએ આપણે. લાવજો બીજો ચખાડો હજી. અલ્યા પણ ચાખ્યો તો ખરા યાર. ચાખવામાં તો કેવું હોય? અરે ચાખવામાં એટલે હજી થોડો ક્વોન્ટિટીમાં ખાઈએ તો એના એ ટેસ્ટ રહે કે નહીં એ જોવું. રહેશે યાર. હું યાર તમે કારણ કે મહેમાન તો ક્વોન્ટિટીમાં ખાય કે બે ગુંટરા થોડા ચાખવાના. હા સમજ્યા વસ્તુ. હારો હો. અરે હારો જ હોય યાર. આપણે જેવી તેવી વસ્તુ રાખતા જ નહીં. ભલે 2 પૈસા મૂકી પડે એ પોહાય પણ વસ્તુ સારી રાખવાની. આ તો પટી ગયો. તે પટી જાય ક્યાં? ચાખવામાં તો શું થાય? આલો બીજો. અલ્યા પણ કેટલી વખત? એટલે ક્વોન્ટિટી ચેક કરવી હવે. હાની ક્વોન્ટિટી? હવે આ રસ હું ખાધો હા સમજો તો મારે જેટલી ક્વોન્ટિટી જોવા એ પ્રમાણે હું એવરેજ કાઢું. કારણ કે મારા આખા ઘરમાં સૌથી વધારે ખોરાક મારો. ધારો કે મેં 500 ગ્રામ રસ ખાધો હા. તો સમજી લો મહેમાન રહે ને એ 500 થી ઉપર કોઈ એક માણસ ખાવાનો નહીં. તો 10-12 માણસો હોય તો આપણે સમજી લો 5 કિલો જતો રહે. તો મારે 500 ગ્રામ જાય કે નહીં? લાવજો આબા દે. તમે આબા દે આમ જોર રાખો કે યાર મોટો ઓર્ડર હન. અને હોમાં મહેમાનમાંથી એકાદો ના તૂટી ગયેલો નીકળે ને વધારે ઠોકવા જોતો હશે તો રહેશે ભૂસો એને સમજણ ના પડે કોકના મહેમાન ઘેરથી ગયા હોય તો આપણે ના ઝાપોટીએ એટલું. હા એ ખરું. તો પછી તાણે બધાનું થોડું આપણે ઠેકો લીધો હ વાત કરો હતી. હા આબા દેવાય. આ પટી ગયો હો. પટી ગયો. હો થેલી ખાલી હો 500 ગ્રામ ચહેડી ગયો. હો. હા રે અને એવો ને એવો ટેસ્ટ છે લવજી. રે યાર. તમે તો પી ગયા 500 ગ્રામ. 500 ગ્રામ પી ગયો ના. હા આ પેટ લગભગ તો થઈ ગયું. હા એટલે મહેમાનો ચાલી રહે મતલબમાં એકનો 500 બરાબર. બરોબર 10 મોણા હોય તો આપણે 5 કિલો રસ. હા 5 કિલો થાય. ઓકે તો ડન કરી દો આપણો ઓર્ડર. આપી દઉં? આપવાનું નહીં ભાઈ હજી ખાલી લખવાનો. ચમ લખવાનો? હજી મહેમાન 4-5 દિવસ ચેડી આપવાના. 4-5 દિવસ ચેડી આવે તો અત્યારથી ચમ મળા કરે હે? કરવી પડે ને ભાઈ. સોડીવાળા છે તો મારે બધું કરવું પડે મેનેજ. અત્યારે જેવું તેવું ના ચાલે ને ભાઈ. અમે નહીં નિમને ના ગમ્યો રસ બસ આ તે તો તૈયારી રાખવી પડે કે આપણે યાર સારું વસ્તુ સમજ્યા વાતમાં. તો લખી દો ઓર્ડર. હા. હું જઉં તાર. ચોખણ જવું. ઓર્ડર લખાયો ને આ 500 ગ્રામ પી જાય એનું. એટલે ચાખવાના થોડા પૈસા હોય યાર. અલ્યા પણ તમે ઓર્ડર છો અત્યારે હાલો. ઓર્ડર પોતા ચેડી લેવા બંધ કોણ? હા તો ઓર્ડર તો પોતા ચેડી જ છે ને તે. અને મહેમાન ના આયા તો આવું શું બોલો યાર મહેમાન ના આયા તો. આ તો તૈયારી તો બધી રાખવી પડે ને. તો મહેમાને આવશી વાત કરો હો એવું થોડું હોય યાર. તમે યાર એમ ના તમે તાર આ ચાખેલાનું કોઈ વધો નહીં. 500 ગ્રામે તો એ વખતના ઓર્ડરમાં લસી દેજો લઈ લેજો પૈસા. પણ ના આયા તો એટલે આવે લે યાર એવું થોડું હોય. મારું હેડમ ભાઈ તમારે એવું થતું હોય તો પછી થોડો લઈ લઉં અત્યારે બીજું હું. હા તે લઈ લ્યો. હા હા. બરાબર તો એક કામ કરો 250 ગ્રામ આલ દેડો. હા લ્યો.
શું યાર તમે યાર મહેમાન ના આયા ફેમો અલ્યા બસ ચેલા દેખ્યો 60 ને 30 90 સના સાઈઠ આ પીધો ના એટલે પીધો તો ચાખ્યો ને યાર હા તે પણ ચાખ્યો અને 5 કિલો લીધો તો નહીં તો 5 કિલો લેવાનો એટલે લેવાનો યાર 250 ના પૈસા લઈ લે ને પણ માર તો નુકસાન પડે કે યાર 500 ચખાડવાનો ને 250 વેચવાનો તો હું ઓર્ડર આલ દઉં મહેમાન ના આયા બરોબર કોકે ભોગો માર્યો તો મારે 5 કિલોનું નુકસાન નહીં પડે વાત કરો એ પણ તારે તો ના આવે ને પડે તાને પછી માર તો હાલ પડે હે ને હવે આવું ના ચાલે યાર તમે સમજતા નહીં વાતમાં યાર એ વખત હું લઈ જાઉં એ વખત પૈસા આલ દો તમે હાલ 250 500 ગ્રામ બીજો વસ્તુ તમે સમજાવો ખરા એના તો થોડા પૈસા હોય યાર 250 ના આલ દઉં 30 રૂપિયા તમને સારું ભાઈ હાલ હેડ ને 30 રૂપિયા હાલ દેજે હજી પણ ઓર્ડર આલવા આવજો પાછા મહેમાન આવું તો આવશે જ કે યાર પણ આવશે ખરા ને મહેમાન એ તો હવે ભાઈ હવે ઉપર વાળો જોણો હવે મહેમાન આવશે ખરા એવું કોઈ નહીં આશા રાખો કે યાર ના આવે તો લે તમે સોરી ઉદ્યાલો વાત કરો લખાવું બીજા 15 કિલોનો મારો હોય ચોક્કસ સોયો હોગવા જવાનું યાર બધી જગ્યાએ તો પછી યાર તાણે પણ આવજો આ તો નુકસાન પડ્યું યાર શાનું નુકસાન પડ્યું રસનું ના કોઈ નુકસાન કહેવાય વાત કરો આમ તો લઈ લો હાલે 2 કિલો લઈ લો યાર મોને હાલ દો તમને પૈસા પણ હવે હાલ તો 500 તો મેં ઝાપોટી દીધો હવે 250 જગ્યા નહીં તો મારે ખાવો પડશે આ તમારા લીધે બોલો સારું હેડો લેવા આવજો પણ હા. મહેમાન આવું તો અને ના આયા તો ના એ તો હરી હરી શું હરી હરી